પૂજ્યપાદ હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ આપણી સુખની યાત્રાને સરળ બનાવવાના માર્ગદર્શક. દરેક જીવની ગતિ, દરેક જીવની બુદ્ધિ સુખ માટેની. દરેકના અંદર આ એક ઈચ્છા કોમન છે, મને સુખ મળવું જોઈએ. એની જ આખી ઘટમાં આખો સંસાર, તમે જ્યાં નજર કરો ત્યાં કોઈક આ કરે છે, કોઈક તે કરે છે, કોઈક ફલાણું કરે છે, કોઈક ઢીકણું કરે છે. ઘણી વાર એવું લાગે આપણને ન ગમતી ક્રિયા કોઈક કરતું હોય, પણ કેમ કરે છે? કેમ કરે છે? મને સુખ થાય છે આનાથી એટલે કરું. એક જ લક્ષ્ય હોય છે, એ ઊંઘે છે તોય સુખ માટે, અને જાગે છે તોય, એ જમતો નથી ને તોય સુખ માટે છે, ને જમે તોય સુખ માટે. એ દરેક પ્રવૃત્તિમાં એનું લક્ષ્ય છે, મને સુખ મળવું જોઈએ. એકમાત્ર લક્ષ્યથી સંસારનો દરેક જીવ મહેનત કરે છે, પ્રવૃત્તિ કરે છે. એક જ કોમન એજન્ડા જો આ સંસારનો ગણો તો શું છે? એક જ કોમન એજન્ડા છે. એ સિવાયનું એક પણ એજન્ડા લાવી આપો કે ના સુખ સિવાય માટે કઈ પ્રવૃત્તિ થતી હોય, કોઈ પણ હોય, બસ એ જ મત. કારણ કે સુખ સમજાયું છે કે સુખ કંઈક છે, પણ એ શું છે, ક્યાં છે, શું કરવાથી મળે એ સમજાયું. અને આટલી ભીડમાં આપણે પણ જોડાઈ ગયા, સમજવાનો પ્રયત્ન ન. સરનામાની ખબર હોય ને તો ગમે તેટલો લાંબો પંથ હોય જલ્દી કપાય, અને સરનામું ખબર ન હોય તો ગમે એવો ટૂંકો રસ્તો હોય ને તો એ આટા મારવામાં પૂરો થાય. ખબર જ ન હોય એટલે ઘણી વાર તો એવું બને સરનામે આવીને પાછો જાય. ઘણી વાર એવું બને સરનામે આવી ગયો હોય, હવે અહીંથી સુખ મળે એવું હોય, અને છતાંય ત્યાંથી પાછો પડે. આ વિડંબના છે. આ જ ખરી વિડંબના છે સંસારની. બરોબર આની ઉપર આવે અને ત્યાંથી ચૂકે. હવે આપણે આવું ઘણી વાર કરી ચૂક્યા છે, અનંતી વાર કરી ચૂક્યા છે. આપણા માર્ગને, સુખના આપણા લક્ષ્યને, સુખને સમજાવે પણ છે અને દિશા પણ બતાવે છે આ મહાપુરુષ. મેં વારંવાર કહ્યું છે, ફરી કહું, નક્કી લખી રાખજો, આ રસ્તે ચાલ્યા વગર ક્યારેય સુખી થવાશે નહીં. આંકે સોચ. બીજા કોઈ રસ્તે સુખ મળે છે એવી જો તમને ખબર પડે ને તો જણાવજો. તો પછી જ્ઞાનીઓને કહીએ કે હવે શાસ્ત્ર બદલો, અમને નવો રસ્તો જડી ગયો છે, અમને બીજો માર્ગ મળી ગયો છે, હવે તમે બદલો. હવે આ બધું નહીં, હવે આ બધા સૂત્રોની જગ્યા કંઈક બીજું લગાડો. પીઝા ખાવાથી થાય, મોડર્નાઇઝેશનથી થાય, મનની ઈચ્છાઓ પૂરી કરવાથી સુખ થાય. આપણે એક પણ રસ્તો આજ સુધીમાં બાકી રાખ્યો, એક પણ રસ્તો. જેટલા આપણા મનમાં આવ્યા, જેટલા આપણને સૂઝ્યા, એ દરેક રસ્તા આપણે અજમાવ્યા છે. અને સુખ નથી મળ્યું એમ નથી કે, મળ્યું તો છે, ટક્યું નથી. કદાચ મળ્યું બી હશે તો ટક્યું નથી. ટક્યું હશે ને તો તમારો રસ નહીં રહ્યો. આ આપણી સ્વભાવની, આપણી પ્રકૃતિ છે, આપણો સ્વભાવ છે. કોઈ પણ સુખ આપણે મેળવેલું એ લાંબો ટાઈમ આપણને આનંદ આપતું નથી. કોઈ પણ વસ્તુ ખૂબ હોંશે હોંશે લાવ્યા હોય ને, મોલમાં ગયા હોય, લેવા કાંઈક ગયા હોય, લાવે કાંઈક, ઘણા હોંશે હોંશે લાવે, એ ઘરમાં એક બાજુ પડી હોય, કોઈ સામે જોનારે ન હોય. બને છે આવી કેટલી વસ્તુ ઘરમાં પડી છે. તમે સોર્ટિંગ કરો તો ઘર કેટલું ખાલી થાય? હે, અડધું ખાલી થઈ જાય. તમે લાવ્યા હતા ત્યારે તમારામાં ઘણી હોશ હતી, આ રાખશું, આમ કરશું, તેમ કરશું. એ પડ્યું છે અને કોઈ જોનાર નહીં. એક પણ ઉપાય એવો નથી જે આપણે સુખ માટે અજમાવ્યો ન હોય, અને એક પણ ઉપાય આપણો ક્યારે સફળ થયો. હવે અનંત કાળથી આપણી ઈચ્છા પ્રમાણે આપણે રસ્તા શોધ્યા છે. એકાદ વાર જ્ઞાનીઓના રસ્તે ચાલીને જોઈએ તો કેમ લાગે? વિકલ્પ ખોટો નથી, પણ ફાવે એવો નથી.
ફાવે એવું નથી. આપણે જે વિચારધારામાં, આપણે જે ચોકટામાં ગોઠવાઈ ગયા છીએ ને એમાંથી બહાર નીકળવું ને સૌથી પહેલો ધર્મ આ જ. જ્યાં સુધી હું મારા કોઠા ભેદીને બહાર ન નીકળું, જ્યાં સુધી મેં ગોઠવેલું ચોકટું એને તોડીને બહાર ન નીકળું, ત્યાં સુધી જ્ઞાનીના રસ્તે ચાલી શકાતું. એની વાતો કરી શકાય, એના વિશે વિચાર કરી શકાય, પણ રસ્તે ડગલું માંડવું હોય ને તો મારે મારા ચોકટામાંથી બહાર નીકળવું. અને આ બધા જ ગુણો આ ચોકટામાંથી બહાર નીકળવાની વાત. કાલોચિતા અપેક્ષા, 31મો ગુણ, સમયને અનુરૂપ વ્યવહાર કરતા આવડવો જોઈએ. જ્યાં પૈસા ખર્ચવાના હોય ત્યાં છૂટથી ખર્ચી શકે, અને જ્યાં બચાવવાના હોય ને ત્યાં બહુ ઉદારતા દેખાડે નહીં, ત્યાં બહુ ડાયો ન થાય. આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે, હિસાબ કોડીનો બક્ષિસ. એ શું બતાડે છે? હા જ, કાલોચિતા અપેક્ષા. જ્યારે હિસાબ કરવા બેસું ત્યારે એક એક પૈનો, તમે સાંજે હિસાબ રોજ મેળવતા હશો તમારા વેપારનો, તમારા ધંધાનો. 2-5 રૂપિયાનું આગુ પાછું હિસાબ આવે તો ચાલે? તમે છોડી દો? ₹1 પણ હિસાબ એક મેળ ન મળતો હોય સાંજે તો આપણે બધી જ ખણખોદ કરવી પડે, વારંવાર આખું તપાસવું પડે. પછી બેસીને વિચારે આખા દિવસમાં ક્યાં શું ગડબડ થઈ છે, શું ભૂલાઈ ગયું છે, શું નોંધવાનું ભૂલાઈ ગયું છે, અથવા ક્યાં ઓછું નોંધાયું છે, બધા જ વિચાર કરીને એનો મેળ પાડે જ પાર. હિસાબ ખોડીને બક્ષિસ લાખ નહીં, બક્ષિસ તમે ગમે એટલી આપશો પછી વિચાર નહીં કરો, ખુશ થઈને આપ્યું છે, પણ હિસાબ ખોડી. હમણાં એક જગ્યાએ વાંચ્યું, કોઈ કાર્ય માટે ફંડ ફાળો લેવા માટે શેઠના ઘરે ગયા. શ્રીમંત છે, ખૂબ શ્રીમંત છે. એમને આશા હતી કે ભાઈ આપશે, બહુ આશાથી ગયા અને ઘરમાં જેવા પ્રવેશ કર્યા ત્યાં શેઠ પેલા નોકરને લડતા હતા. 5 મિનિટ માટે દીવો વધારે ચાલુ કેમ રહ્યો? લડવાર ચાલતી હતી, વળતા થાય ને આવી બેદરકારી ચાલે જ નહીં. 1 મિનિટ બેદરકારી ન ચાલે. 5 મિનિટ વધારે ચાલ્યું કેમ? શું કામ હતું? પેલા લોકોને એમ થયું કે આટલા 5 મિનિટના દીવા માટે લમણાફોડ કરે છે, આ શું રૂપિયા આપશે? ચાલો પાછા બહાર નીકળવા ગયા ત્યાં શેઠે કીધું, ભાઈ કેમ પધાર્યા છો? પધારો તો ખરા, બેસો. બેસાડ્યા, નોકરને રવાના કર્યો, વાતચીત સાંભળી, 11,000 રૂપિયા. બધા વિચારમાં પડી ગયા, આ એક 5 મિનિટ દીવો પડ્યો એમાં તો આટલી માથાકૂટ કરતો હતો ને અહીં 11,000 આપે. તે પૂછ્યું, શેઠ તમે આ કંઈ સમજાયું નહીં આ બે વ્યવહારમાં? અહીંયા તમે, અમે તો 5,000ની આશા આવ્યા હતા, તમે તો 11,000 આપ્યા. અને ત્યાં પેલા નોકરને તમે આટલું બધું લડી નાખ્યું. બિનજરૂરી 1 પૈસો પણ ખર્ચાય એ એકવાર કરેલી ઉપેક્ષા સંપત્તિના નાશનું કારણ બને. ઉપેક્ષા નહીં, નાની પણ અહીંયા બચત, જ્યાં જરૂરી નથી, આ ફિઝુલ ખર્ચો નહીં, ફિઝુલ વેસ્ટેજ ન થવું જોઈએ. જ્યાં જરૂરી છે ત્યાં છૂટા હાથે આપવાનું, પણ બિનજરૂરી થાય તો એ ખટકવું જોઈએ. જેને ખટકતું નથી ને એ શ્રીમંત થઈ શકતો. શ્રીમંત થવાનો આ માર્ગ છે. તમે હિસાબ એક પૈનો રાખો. અત્યારે વખત છે કે ખર્ચી નાખવાનું છે તો ખર્ચી નાખ. આપણે કેવું હોય, 5 મિનિટમાં આવીએ છીએ ને પંખો બંધ નથી કરવો, 5 મિનિટમાં આવીએ છીએ ને લાઇટ બંધ નથી કરવી, ડોલ મૂકીને હાલતા થાય, નળ ખોલીને કંઈ નહીં આવશું ત્યાં સુધી ભરાઈ જશે. ત્યાં તમે આવ્યા હો ને એટલી વારમાં બીજી 2 ડોલ જેટલું પાણી ઢોલાય. કેમ કે હવે તો નર્મદા આવે છે ને, આપણે ક્યાં ગુજરાતમાં તાણ છે પાણી. તમે જોજો, કોઈને વિકલ્પ સુદ્ધા નથી આવતો. એવા કેટલાય ગામો છે, એવી કેટલાય સ્થાનો છે જ્યાં બહેનો પાણી લેવા માટે ઠેઠ નદીએ, તળાવે કે કૂએ મહેનત કરે, એક ટીપા માટે તરસે છે, અને આપણે પાણી આમને આમ બેફામપણે ઢોળીને. સદવ્યય અને દુર્વ્યય આ બેનો વિવેક હોવો જોઈએ. 5 મિનિટ લાઈટ ચાલુ રહીને આ દુર્વ્યય, આ દુર્વ્યય.
અહીંયા એ જ કહે છે, જે કાળે જે યોગ્ય હોય, જ્યાં છોડવાનું છે ત્યાં છોડી શકો. તો આ લક્ષ્મી આવે, લક્ષ્મી વધે એનો ઉપાય કાલોચિતાપેક્ષા. 32મો ગુણ છે પ્રત્યહમ ધર્મ શ્રવણમ. રોજ રોજ ધર્મનું શ્રવણ કરવું. નિયમ હોય, રોજ ધર્મનું શ્રવણ કરવાનું, રોજ પ્રવચન સાંભળવાનું છે. કંઈક પણ સારું. આ તો કોમન વાત છે. આ કઈ જૈનો માટેની વાત નથી, આ કઈ શ્રાવકો માટેની જ વાત નથી. આ તો વ્યાપક કોઈ પણ સમાજની કોઈ પણ વ્યક્તિને લાગુ પડે એવી બાબત છે. ધર્મનું શ્રવણ રોજ કરવું. તમારી બેટરીને ચાર્જ કોણ કરશે? તમારા વિવેકને જીવતો કોણ રાખશે? તમારા વિવેકને જાગૃત કોણ રાખશે? ક્યાંક ભૂલ કરીશું તો અટકીશું કઈ રીતે? જો આપણી પાસે શ્રવણ જ નહીં હોય, આલંબન જ નહીં હોય, આપણા માથે કોઈ વડીલ તો છે નહીં, કોઈ આપણને રોકે એવું તો છે નહીં, ટોકે એવું તો છે નહીં. કોણ છે જે આપણા વિવેકને જગાડે? ધર્મ શ્રવણ એ બહુ મહત્વ, બધે જ મહત્વ રાખે છે. બરાબર યાદ રાખ. માત્ર આપણે ત્યાં પ્રવચનનો મહિમા છે એવું નથી. ધર્મના શ્રવણની જ્યાં પણ વાત હોય ત્યાં પહેલી પ્રાયોરિટી એને આપી છે. એકવાર પૂજા છોડવી પડે તો છોડવાની, ધર્મ શ્રવણ છોડાય નહીં. એકવાર કદાચ તમારે સામાયિક છોડવી પડે તો છોડવાની, ધર્મ શ્રવણ નહીં. કારણ કે એના આધાર ઉપર જ તમારે કરવાનું છે. ધર્મ તમારા જીવનમાં કંઈ પણ સારું કરવું છે, ધર્મ આરાધના કરવી છે, ક્રિયા કરવી છે, કોના આધારે કરશો? કોના બળ ઉપર કરશો? સમજણ ક્યાંથી મેળવશો? આપણે કરીએ છીએ એ સાચું છે કે નહીં? આપણે કરીએ છીએ એમાં વિવેક છે કે નહીં? મારે શું જાળવવાનું છે? મારે શું શીખવાનું છે? સામાયિક તો મને આવડી ગઈ, ક્રિયા મને આવડી ગઈ. સામાયિક આવડી ગઈ, ક્રિયા આવડી ગઈ, પ્રતિક્રમણ આવડી ગયું, ભૂખ્યા રહેતા આવડી ગયું, ઉપવાસ કરતા આવડ્યો, માળા પકડતા આવડી ગઈ, જાપ કરતા આવડ્યો. બોલો, આવડ્યું? આવડ્યું. કોને નથી આવડતું? બોલો. વિધિ આવડે છે, આરાધના નથી આવડતી. વિધિમાં ગડબડ થાય ને તો રાડો પાડ. એ ખમાસું રહી ગયું. પણ કરેમી ભંતે ઉતર્યું, સજ્જાય કરું એમ કરીને 3 નૌકાર ગણ્યા. એ પછીની 48 મિનિટમાં આપણને કશું અડતું આવડતું નથી. કંઈ પણ કરે ચાલે. છેલ્લે બોલે આમ હાથ થાઈને 10 મનના 10 વચનના 12 કાયાના. શું 10 મનના? શું પણ 10 મણના શું હોય? લાકડા. પૂછો તો ખરા, સામાયિક કરો છો, આ 10 10 ને 12 કેટલા થયા? લખેલું જ છે એમ. આમ તો એ પણ આ 32નું જ્ઞાન ખરું? એ 32નો બોધ ખરો? એ શીખવાની તમન્ના રાખી કે મારે 48 મિનિટ સુધી કઈ કઈ બાબતે ધ્યાન રાખવાનું છે? શું કરવાથી મારું સામાયિક એ આરાધના બને? શું કરવાથી મારું પ્રતિક્રમણ આરાધના બને? શું કરવાથી મારો ઉપવાસ તપ બને? શું કરવાથી મારી માળા એ ધ્યાન બને, સાધના બને? કાંઈ જાણવાની મહેનત કરી નહીં. પકડાઈ ગયું છે, આ ગણશો ને એટલે આ થશે. લ્યો હવે રાહ જોયા કરે. હોળીમાં કરે ને આમ ચોપડીને રાહ જોવે. રોગ મટી ગયો કે નહીં? શ્રીપાલને મટ્યો તો આપણે કેમ ન મટે? બહુ કરુણતા છે. ક્રિયાઓ પકડાઈ ગઈ છે, આરાધનાની ઉપેક્ષા છે. બરાબર, ક્રિયાઓ પ્રત્યે જડ બની ગયા છે. આમ તો થવું જ જોઈએ, આમ તો ચોક્કસ થવું જોઈએ, પણ સમજણ ક્યાંથી આવશે? ઘણી વાર તો એમ કે સંઘમાં, સાહેબ આ ટાઈમ છે ને અમારા પ્રક્ષાલનો છે એટલે વ્યાખ્યા નહીં કરવા. કોણ ગોળ બને? કારણ કે લોકોની પડાપડી પ્રક્ષાલમાં હોય. આજ તો બેસતો મહિનો ને પાછો, ખાસ પરમાત્માને નવડાવવા આવે.
અનિવાર્ય છે, અનિવાર્ય રોજિંદુ નિત્ય કર્મ છે શ્રવણ કરવું. ક્યાંથી વિવેક આવશે? આપણી આરાધનામાં તેજ નથી આવતું, આપણા ધર્મમાં બળ નથી આવતું. એની પાછળનું કારણ આ છે, આપણું જ્ઞાન બહુ બોધું છે, આપણું જ્ઞાન બહુ નબળું છે, આપણી સમજણ બહુ નબળી છે. આપણે મહેનત કરી જ નહીં, સામાયિક શીખ્યા પણ એ સામાયિક ધર્મ બને, એ સામાયિક આરાધના બને એના માટેનો કોઈ પુરુષાર્થ જ નથી કર્યો. કોઈ ગુરુ ભગવંત પાસે બેસીને સામાયિક સમજવાનો પ્રયત્ન જ નથી. કોઈ જડતું જ નથી, આવે અને પૂછે કાંઈ. સામાયિક નથી થતું ને એનું દુઃખ વ્યક્ત કરવા આવનાર છે અને સારી બાબત છે. પણ આટલા વર્ષોની સામાયિક પછી સાહેબ સ્વભાવ કેમ નથી બદલાયો? આ સવાલ તો હજી સુધી કોઈએ પૂછ્યો નથી. એક માયનો લાલ મળ્યો નથી. સાહેબ આટલા પ્રતિક્રમણ કર્યા પછી પણ આમ આત્મામાં હળવાશ અનુભવાતી નથી કે હા કંઈક કર્મનો ભાર ઓછો થયો? સવાલ જ નથી જાગતા. આપણા માટે હંમેશા ક્રિયા મહત્વની રહી છે, આરાધના નહીં. ક્યાંથી આવશે ભાઈ? તમારી પાસે વાંચન નથી, તમારી પાસે શ્રવણ નથી, તમારી પાસે અભ્યાસ નથી, તમારી પાસે જિજ્ઞાસા પણ નથી. ક્યાંથી આવશે? અને એવા લોકો છે ને જે દિવસે એમના જીવનમાં કંઈ પણ ઉથલ પાથલ મચે, કંઈ પણ પરિસ્થિતિ વિપરીત થાય, ક્યાંક પુણ્ય ઓછું પડે અને ગડબડ થાય ને એટલે પેલો ધર્મ છોડે. સામાયિક છોડી દે, પૂજા છોડી દે, ગુરુવંદન છોડી દે, બધું જ છોડી દે. સાહેબ આટલા વર્ષ કર્યું, શું મળ્યું અમને? બસ આ જ મળ્યું. સમજણ વગર કર્યું ને એમાં આ મળ્યું. કેવી કરુણતા! આટલા વર્ષો સુધી કરે અને છોડવામાં એક મિનિટ ના લાગે. કેમ થયું આવું? કેમ થયું? પ્રત્યહમ ધર્મ શ્રવણમ, રોજ નિરંતર ધર્મનું શ્રવણ કરવાનું. બધું જ શ્રવણ એટલે તમે ધારો પ્રવચન નથી પણ ગુરુ ભગવાન પધાર્યા છે તો બેસો જઈને 10 મિનિટ. તમે ગોચરીની જેટલી માથાકૂટ કરો છો ને એટલી ભણવાની નથી કરતા. હું ના નથી પાડતો, તમારી ભક્તિ છે, એનો આદર છે, એના પ્રત્યે અમને બહુમાન છે. ચોક્કસ તમારો આદર બહુમાન એક જગ્યાએ. પણ સાધુ આવ્યા તો માત્ર ગોચરી એ જ લાભ છે? હવે તમારા ઘરમાં 3.5 ઘર છે, હું પહોંચી વળવાનો, મને કહો તો તમને શું લાભ? સાધુ મળ્યાનો લાભ શું સંઘને? એટલું તો વિચારો. આપણે ચોમાસાને જ મહત્વ આપ્યું છે હંમેશા. અરે 12 મહિના સાધુ આવે ત્યારે ઉત્સવ હોય શ્રાવકને. શેષ કાળ હોય કે ગમે તે હોય, શ્રાવક તરસતો હોય, સાહેબ કંઈક આપો. અમારી ક્ષમતા નથી, અમારી પાસે સમય પણ નથી, અમારી તો આ દોડા જ એવી છે કે અમે પુસ્તક પકડી શકીએ એમ પણ નથી. અમારી પાસે એવું કોઈ સમય નથી. પણ 1 કલાક જો આપ આપશો ને તો અમારું ઘણું બધું સુધરી જશે, અમારી સમજણ ચોખ્ખી થશે અને અમે આરાધનામાં આગળ વધી શકીએ. હવે તો કેટલો સંક્ષેપ થતો જાય. પેલા 4 મહિના હતા, હવે 1.5 મહિનાનું ચોમાસું. શબ્દ પણ કેવા! 1.5 મહિનાનું ચોમાસું. 10 રૂપિયામાં લખે સરી. 10 રૂપિયામાં લખે સરી ને લખપતિ કહેવાય? કેમ ન કહેવાય? 99,999 હોય તો લખપતિ કહેવાય? તો કેટલા હોય તો કહેવાય? 1 રૂપિયો ઓછો ના ચાલે? 70 દિવસ ઓછા ચાલે. ચોમાસામાં 70 દિવસ ઓછા ચાલે, એને ચોમાસું કહેવાય. અને હવે તો 1.5 મહિનામાં તમે જોજો ધીમે ધીમે પ્રદૂષણની જ વિનંતી કરવા આવશે શ્રાવણ. 4 મહિના, એમાંથી 1.5 મહિના, એમાંથી 8 દિવસ, અને એમાં પણ હવે તો સાહેબ બપોરનું વ્યાખ્યાન નહીં રાખતા હો, કોઈ નહીં આવે. કેવી કરુણતા છે! પ્રભુના શબ્દો, પ્રભુનું જીવન એ સાંભળવા માટે પણ આપણી પાસે સમય નથી. ખબર નહીં શું કરી રહ્યા છીએ. જે પાયાની બાબત છે, જે મહત્વની બાબત છે, એને જ ગૌણ કરીને રહીએ, એની જ ઉપેક્ષા કરીએ.
સાહેબ બપોરે કોઈ નહીં આવે, બપોરે કોઈ આવતું, શા માટે આવું વિચાર? કેમ ઉલ્લાસ ન હોય? 8 દિવસ બધા જ આરામ સમારંભ સંસારના વ્યવહાર તહેવાર બધું જ છોડીને, અરે તમે તમારા ઘરમાં એક લગ્ન હોય છે ને 6 મહિના સુધી તમે બધું જ છોડી દો છો. લગ્ન કેટલી વારના હોય? લગ્નનો વિધિ કેટલી વારનો? કેટલો? 2 કલાક સુધી ઉભા રહો ચોરીમાં. બોલો સ્વાહા સ્વાહા કરે, અડધો કલાકમાં તો રવાનો કરે, જાઓ. આમે લાંબુ ટાંકવાનું નથી, ભાગો. જે અડધો કલાક જે કરે એના માટે 6 મહિના સુધી ધંધા ધાપા બધા એમાં સેટિંગ કરીને તમે વધુ મહત્વ. છોકરી કે મારે ખરીદી કરવા જવું છે, પપ્પા સવારથી તૈયાર થઈ જાઓ. આખો પરિવાર, સાહેબ આજે નહીં અવાય હો અમારાથી, અમે ખરીદી કરવા જાવ. એક લગ્ન માટે 6 મહિના કાઢી શકો, પણ તમારા આત્મા માટે તમે 1 કલાક ન કાઢી શકો? શ્રવણ ન કરી શકો? આટલી જિજ્ઞાસા ન જગાડી શકો? મેં કહ્યું હતું અહીંયા પેલા એક શ્રાવકો જિજ્ઞાસુ હતા. કેવા? સાહેબ ભગવતી સૂત્ર સાંભળવું જ. મેં કહ્યું હતું પદ્મસુરી મહારાજનું, કદાચ અમારા પદ્મસુરી મહારાજ પાંજરાપોળમાં રહે છે. શરીરથી સૌ આધાર, એકદમ માંદા, એમને ભસ્મકનો વ્યાધિ હતો. જેટલું પાણી પીએ ને બળી જાય, માટલા પી જાય. હવે રાત્રે તો પીવાય નહીં. આખી રાત ભસ્મકનો વ્યાધિ, તરસ તો લાગવાની. કેવી રીતે પસાર કરવાની રાત? તડપીને આર્ત ધ્યાનમાં. જ્ઞાનનો ફાયદો સમાધિ છે. જેની પાસે જ્ઞાન છે, જેની પાસે સમજણ છે, જેની પાસે ચિંતન છે, જેની પાસે સ્વાધ્યાય છે, એની પાસે જ સમાધિ છે. વર્ષોની સામાયિક સમાધિ નથી આપતી. કેમ? સ્વાધ્યાય પૂર્વકની સામાયિક નથી. વર્ષોનો તપ તમને સમાધિ નથી આપતો. કેમ? સ્વાધ્યાય પૂર્વકનો તપ નથી. વર્ષોની આરાધના તમને આર્ત ધ્યાનમાં ધકેલી જતા, જોડાઈ જતા તમને રોકી નથી શકતી. કેમ? સ્વાધ્યાયને મહત્વ આપ્યું જ નથી. ક્રિયાઓ તો જ તમારા સમાધિનું, તમારી પ્રસન્નતાનું કારણ બનશે. જો સાથે સ્વાધ્યાય હશે તો, જ્ઞાન હશે તો, આત્મચિંતન ને આત્મમંથન હશે તો. નાની વાતે સંક્લિષ્ટ થઈ જતા આપણે. કેમ? વિચાર તો કરો. કેમ સંક્લેશ આટલા જાગે છે? કેમ આટલો ક્લેશ જાગે છે? કેમ આટલા દુર્વિકલ્પો મનમાં આવે છે? કેમ આટલા કુવિકલ્પો આવે છે? કેમ કશાયો હાવી થઈ જાય છે? આટલું સાંભળ્યા પછી પણ સ્વાધ્યાય નથી, ચિંતન નથી, આત્મમંથન નથી. રોજ શ્રવણ કરે ને એને આત્મમંથન જાગે. આખી રાત પદ્મસુરી મહારાજ રચનાઓ કરે. ગુજરાતીમાં, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં અઢળક રચનાઓ કરી. મન શરીર સાથે જોડાયેલું હોય તો આર્ત ધ્યાન કરે ને. મનને સ્વાધ્યાયમાં પરોવી દો, મનને આત્મા સાથે જોડી દો. શેનું આર્ત ધ્યાન? શું યાદ આવે? તરસ યાદ આવે, ભૂખ, કશું યાદ ના. એમને એક શ્રાવકે કીધું, સાહેબ 45 આગમ આપ જ વાંચી શકો, આપ જ ભણી શકો, અધિકાર જ સાધુનો, અમને શું? પ્રભુની વાણી અમે તો કોઈ દિવસ વાંચી જ ન શકીએ, સમજી જ ન શકીએ, અને કોણ અમને સંભળાવે? અમારા માટે કાંઈ ન થઈ શકે. હૈયે લાગ્યું શ્રાવકની આ વિનંતી, હૈયે જ હતી. વાત તો સાચી. અને બેસી ગયા કલમ લઈને. જે આગમના ભાવો કે પદાર્થો એનો ખપ શ્રાવકને નથી, એ બધા જ ગાળીને, ગંભીર પદાર્થો જ, બધાનો અધિકાર એટલા માટે નથી, એ બધું જ ગાળીને આગમની વાતોને એક પુસ્તકમાં પ્રવચન કિરણાવલી એમાં આખી ઠલવી દીધી. શ્રાવક પણ આગમ સુધી પહોંચી છે. આ જિજ્ઞાસા. ભૂલી જાઓ, થોડાક આગળ વધો, થોડાક તમે બધું મોડર્નાઇઝેશન કરતા જાઓ. થોડીક પરંપરાને જાળવો ભાઈ. આ શ્રવણ વગર, આના આલંબન વગર, આ સ્વાધ્યાય, આને શ્રુત સામાયિક કહ્યું છે. આપણને આમાં સામાયિકનો આગ્રહ હોય, ગમે ત્યારે અડધા વ્યાખ્યાને સામાયિક લઈએ, અડધા વ્યાખ્યાને સામાયિક પારીએ, અપરાધ છે. પ્રભુના પ્રવચનની આશાતના છે.
પ્રવચન ચાલુ થઈ ગયું પછી સામાયિક લેવું ને પારવું બંને આશાતના. તમે કોની ઉપેક્ષા કરીને સામાયિક લીધી? તમે કોની ઉપેક્ષા કરીને સામાયિક પાર્યું? બે સામાયિક થઈ જશે એટલે ફટોફટ વચમાં પારી લે. શેનો લોભ હોય છે તમને? ક્રિયાનો લોભ. એક પ્રવાહ ચાલે છે, એક તમારી સમજણ વધારવાનું કામ ચાલે છે અને એમાં તમને બે સામાયિક દેખાય. હવે તો નવો ટ્રેન્ડ ચાલ્યો છે, એક સાથે 3 સામાયિક કરી શકાય. કઈનું કઈ ચાલે. તમે ધારી લો 3 સામાયિક એટલે થઈ ગયા. એક જ વાર ક્રિયા કરવાની, વધારે કરવાની જ નહીં, વારંવાર ડીટો ઉપર પ્રમાણે. પેલી કંપનીમાં પેલા કાર્યકરો વહેલા મોડા આવે ને એને નોંધ લખવી પડે. શા માટે? એમ શા માટે કારણ આપવા પડે, પછી તમને કંપનીમાં દાખલ થવા. એક દિવસ મોડું થયું, 4-5 જણા મોડું થયું લખ્યું પેલા, અને ઓલો તો નીકળી ગયો. બધા ઉપર પ્રમાણે લખીને ઢાલા. ઓલા મેનેજરે વાંચ્યું ઉપર પ્રમાણે, ઉપર જોયું તો કે આજે ઘરે બાળકનો જન્મ થયો. આટલા બધાના ઘરે એક સાથે જોવાનું જ નહીં ને. ડીટો ટુ ડીટો ક્યાંથી લઈ આવ્યા કઈ સમજાતું જ નથી. એક વાર કરે એમ બંધે ઉતરો 3 વાર ચાલે. તમારું લાયસન્સ રિન્યુ કરાવવું પડે છે વારંવાર. તમે એમ કહો હું આટલા વર્ષ ચલાવી લઈશ તો ચાલે? એની ડેટ હોય, ફિક્સ હોય કે આટલા વખત માટે તમને લાયસન્સ મળ્યું છે, હવે તમારે જવું જ પડે આરટીઓમાં અને તમારે એને રિન્યુ કરાવવું જ પડે. સામાયિકમાં ગમે તેમ ચાલે. બધે જ સગવડ અને સુવિધા શોધનારા છીએ આપણે, ક્યાંય પુરુષાર્થ કરનારા જ નથી. કેટલું બચે ને એ બચાવો. આવું કઈ દુકાનમાં નથી થતું? એક દી કમાયા એટલે 3 દિવસનું ગણી લેવાનું. એક દિવસ ગયા એટલે 3 દિવસનું ચાલે. પ્રત્યહમ ધર્મ શ્રવણમ બહુ મહત્વનો ગુણ છે. રોજ શ્રવણ થવું જોઈએ. ક્યારે યોગ મળે, તરસતો હોય. શ્રાવક કોને કીધો? શૃણોતિ ઇતિ શ્રાવક. જે રોજ ધર્મ શ્રવણ કરે એનું નામ શ્રાવક. શ્રાવક શબ્દ જ શ્રુ ધાતુમાંથી બન્યો છે. જે સાંભળે તે શ્રાવક. જ્યારે તક મળે, જેવી પણ મળે, ચોમાસું છે ને શેષકાલ છે ને પ્રદૂષણ તો પતી ગયા, હવે શું જવાનું? શું થાય? અહીંયા એવું કરશું કે હા નો નીકળે, ના નો નીકળે કે ચાલુ રહેશે. જો કે મને વાંધો નથી, હું આરામ, હું આરામ પ્રિય માણસ છું. અરે મને પેલા પ્રદૂષણ પછી બતાડજો, પછી શેષકાલની અપેક્ષા રાખજો. કારણ કે હું ઘણી વાર શેષકાલમાં આવ્યો છું, બધા ઊંઘવા વાળા જ આવતા હતા. મેં ચોમાસું કર્યું ત્યારે મને બહુ બીક હતી. સારું 1 કલાક કાઢવો મને બહુ ભારે પડતો. હું શું બોલું એ સમજાતું નહોતું. સામે જિજ્ઞાસા જોઈએ, સામે આંખોમાં જિજ્ઞાસા હોય ને તો અંદરથી આવે. આ તો હોય અંદર જતું રહે, બહાર જ ના નીકળે. તમે ખોટો ઠેરવ્યો ખરો મને. હા ખરેખર ચોક્કસ કેવું પડશે કે જે છાપ હતી એ ભૂસી કરી તમે, પણ હવે પ્રદૂષણ પછી જોઈ હું છે ને પાકું કરી લઉં. પણ કરવો હા સાંભળવાનો છે ને ખરેખર સમજવાનો છે. બાકી તો આ 35માં ચોમાસું પૂરું થઈ જાય એવું છે, પણ એવું નથી કરવું ને એટલે હું આ કરું. નહીં કરજો, થોડુંક કેળવો, 1 કલાક, અડધો કલાક. અને વ્યાખ્યાન ન હોય તો કાંઈ નહીં, તમારા જીવનનો એક વ્રત હોવું જોઈએ કે જ્યાં ગુરુ ભગવંતનો યોગ મળે ને જઈને 10 મિનિટ બેસવું. ભલે વાત કરે ન કરે, બેસજો, પૂછજો. એમને અનુકૂળતા હોય તમે જાઓ તો પૂછજો, સાહેબ અનુકૂળતા છે 10 મિનિટની? પૂછજો. અને કોઈ જિજ્ઞાસા લઈને સમાધાન કરવા જજો.
આપણું જીવન સુધરશે. તમે 500 ગ્રંથ ભણવા જવાના નથી, તમે 500 પુસ્તકો વાંચવા જવાના નથી. એ બધાનો સાર તમને ભણીને, સ્વાધ્યાય કરીને, ચિંતન કરીને, મંથન કરીને ગુરુ ભગવંતો તમને સીધે સીધું પહોંચાડી દે છે. એ ઉપકાર કેટલો જ! આ કંઈ સામાન્ય નથી ભાઈ. એ 24 કલાક મથે છે ત્યારે તમારી આગળ 1 કલાક બોલે છે. લાભ લેજો. આ કઈ ઉપકાર બુદ્ધિથી અમે નથી કરતા, આ તો કર્તવ્ય છે અમારું. સવાલ એનો નથી, કારણ કે અમને તો નિર્જરાનો જ લાભ છે. ઉમા સ્વાતિજી મહારાજે અમને આશ્વાસન આપ્યું છે, ભાઈ તારે તો હિત બુદ્ધિથી ધર્મનો ઉપદેશ આપવાનો. સામો પામશે કે નહીં, આમ થશે કે નહીં, એ વિચારવાનું જ નહીં. સાંભળનારને લાભ થાય કે ન થાય, બોલનારનું તો કલ્યાણ થાય થાય ને થાય. એટલે પ્રત્યહમ ધર્મ શ્રવણમ, બસ એક નવો ગુણ કેળવો, રોજ સાંભળવું, કંઈક ને કંઈક સાંભળવું. પછી છે સર્વત્ર અનભિનિવેશ. છેલ્લે છેલ્લે કમાલ કરી છે મહાપુરુષ. બધું જ હોય પણ કદાગ્રહ હોય ને, માણસ ક્યારેય સુખી ન થાય. આપણને દુઃખી કરે છે ને આ કદાગ્રહ કરે છે. સર્વત્ર અનભિનિવેશ, કોઈ પણ બાબતમાં ક્યારે પણ આગ્રહ રાખવો નહીં. આમ જ બિલકુલ નહીં. ગમે તેવી બાબત છે, તમે વડીલ છો અને ઘરમાં એમ કહે છે કે ના આમ નથી કરવું, કઈ વાત, ભલે આટલું શીખી જાઓ, 90% સમસ્યા ઉકલી જશો. નહીંતર આપણે ઉકલી જશું. સમસ્યાઓ એમ ને એમ રહેશે. મેં એક વાક્ય કહ્યું હતું તમને દશવિકાલી, જમ સેયમ તમ સમાય. મને બહુ ગમે છે આ વાત. આટલું જીવનમાં આવી જાય ને, અડધા ઉપરના સંઘર્ષો આમને આમ સમાપ્ત થઈ જાય. જોજો ઝઘડો ક્યાંથી શરૂ થાય? 4 જણા વાત કરતા હોય, એક જ મુદ્દો હોય, ચારેયના અભિપ્રાય જુદા હોય, પછી શું થાય? અને એકે જણ છોડવા તૈયાર ન હોય, પોતાનું પકડેલું એકે જણ છોડવા તૈયાર ન હોય, તો છેવટે શું સાર નીકળે મિટિંગનો? આપણી સંઘની મિટિંગ, આ તે તમે જોજો, જમણવારની મિટિંગ થાય ને તો લાડવા કિલોના હાથ બનાવવા કે 6 બનાવવા, એમાં તો આખી રાત નીકળી જાય. બાકીની આઈટમ તો નક્કી કરવાની જ રહી જાય. સવારે ઉઠે ત્યારે એમ થાય કે હવે હજી ફરી સાંજે મળશું. કિલોના કેટલા લાડવા કરવાને, એમાં એકમત થવામાં આખી રાત જાય. એની બદલે એમ હોય, કેવી રીતે વાત હોય, બધી જ વાત રજૂ કરી દેવાની. એના કોસ, એના હાનિ, એના નુકસાન બધું જ રજૂ કરવાનું. મને આવું લાગે છે, હું લાગે કે નહીં આમ તો ભલે, આપણે શું વાંધો, જમશે એમ તમ સમાય, તમને ઠીક લાગે તેમ કરો. મને પૂછ્યું તો મારો અભિપ્રાય મેં આપ્યો. અભિપ્રાય આપજો, આગ્રહ નહીં આપ. ક્યાંય પણ કોઈ પણ બાબતમાં હોય, જતું કરતા શીખજો. કમસે કમ તમે તો સુખી રહેજો. કારણ કે પછી ગડબડ થશે ને તો તમને કેવા કોઈ નહીં આવે. તમે તો કીધેલું, પેલા માન્યા નહોતા, હવે ઠોકાયા પછી કોની પાસે જાય? ક્યાંય પણ કોઈ આગ્રહ નહીં, કોઈ કદાગ્રહ નહીં, કોઈ મમત્વ નહીં, કશું. સંક્લેશ આગ્રહ ના જ છે, કદાગ્રહ ના જ. આગ્રહી બત નિનિશતિ યુક્તિમ યત્ર તત્ર મતિ રસ્તિ નિવિષ્ટા. આગ્રહી માણસ હોય ને, એ પોતાના બધા જ તર્કો ત્યાં લઈ જાય જ્યાં એની બુદ્ધિ ઠરેલી. જે વાત એને પકડી એ બાજુ જ બધી યુક્તિ લઈ જાય. પણ જે સરળ હોય ને, એ પોતાની બુદ્ધિને ત્યાં લઈ જાય કે જ્યાં તર્ક હોય, જ્યાં સમજણ હોય, ત્યાં બુદ્ધિ લઈ જાય. બહુ મોટો અવગુણ છે આ કદાગ્રહ. જમાલીનું અહિત થયું તો શેનાથી થયું? કદાગ્રહ. બધું જ હતું, તપ હતું, ક્રિયા હતી, ચારિત્ર હતું, જ્ઞાન હતું, બધું જ હતું, અને છતાંય ભાવ વધી ગયા. શેમાંથી? એક કદાગ્રહમાં. માંદા પડ્યા છે, સાધુઓ સંથારો પાથરે છે, આરામ કરવો છે, ચેન નથી પડતું.
શરીરમાં વ્યાકુળતા જ, રોગ વધી ગયો જ. આરામ કરવા માટે પાથરવું પડે. એ પાથરતા હતા, હજી અડધું પથરાયું ત્યાં બૂમ પાડી, થયું કે નહીં? સાધુએ કીધું થઈ ગયું સાહેબ, થઈ ગયું. ઊભા થઈને આવી ગયા. હવે ચાલતું હતું, પાથરવાનું કામ ચાલતું હતું અને ઊભા થઈને આવ્યા. પથરાયું તો નથી, તમે કીધું કેમ? તો કે સાહેબ લગભગ થઈ ગયું હોય. તમે જેમ રસોઈ ઘરે આવો, જમવાનું તૈયાર છે, બેસો 5 મિનિટમાં આવી. 5 મિનિટ બેસો, બધું તૈયાર જ છે. હવે તૈયાર જ છે તો 5 મિનિટ કેમ બેસવાનું? આ વ્યવહાર, આ વ્યવહારની ભાષા. વ્યવહારમાં એમ જ કહેવાય. હવે તમે એમ કહો કે બાલીદરામાં 1 લાખ માણસ આવ્યું હતું, આવે લાખ માણસ? અંદાજ હોય, અંદાજ, અનુમાન હોય, અને એનો સ્વીકાર, વ્યવહારની ભાષાનો સ્વીકાર. પેલા પૂછ્યું ભાઈ કેટલા કાગડા છે? તો કે 200 દેખાય છે. તો કે ઓછા હોય તો કે બહાર ગામ ગયા છે માનમાં. પણ વધારે હોય તો કે મહેમાન આવ્યા. સમાધાન શોધવાનું હોય. વ્યવહારની ભાષા છે એ આગ્રહ ઉપર આવી. ભગવાને કીધું છે કડે માણે કડે. તમે જે કામ કરતા હો એ થઈ ગયું છે એમ વ્યવહારમાં બોલાય, નિશ્ચયમાં ન બોલાય. નિશ્ચયમાં તો આખું પથરાઈ જાય પછી જ કહેવાય કે પથરાઈ ગયું. વ્યવહારમાં એમ કહેવાય ક્યાં થઈ ગયું. પણ એમને આવી ગયું કે ભગવાન ખોટા. શેનો આગ્રહ આવ્યો? કોણ હતા જમાલી ખબર છે ને? ભગવાનના જમાઈ છે ભાઈ, સાક્ષાત તીર્થંકર ના જમાઈ છે. પણ બસ ભગવાન ખોટા છે, આ આગ્રહ આવી ગયો. માને જ નહીં કોઈ રીતે. બધા જ તરફો એમની તરફ, બતાડો આમ કેમ, બતાડો આમ કેમ. અને એ આગ્રહમાં ભવો વધી ગયા, નિંદવ થઈ ગયા. શું ગણાયા? પ્રભુના વચનનો અપલાપ થઈ ગયો કદાગ્રહના કારણે. આ તો તાત્વિક વાત છે, પણ છતાંય સંસારના કોઈ પણ વ્યવહારમાં, ચાલો આજે એટલું નક્કી કરો. તે દિવસે કીધું એ તો ન ફાવ્યું તમને. જો કે મારી એકે વાત ફાવવાની નથી, નક્કી જ, બિલકુલ નક્કી છે. સમજી ગયા ને તમે શું કહેવા માંગુ? પ્રેક્ટિસ તો કરો. 1 અઠવાડિયું બધી જ બાબત જતું કરી દેવી. કોઈ પણ બાબત હોય જતી કરી દેવા. નુકસાન થાય તો ભલે, જે થવું હોય થાય. મારે કોઈ વાતનો આગ્રહ રાખવો નહીં, કોઈ બાબતનો કકળાટ કરવો. કદાચ તમે કીધું હોય એના કરતા જુદું કર્યું હોય અને નુકસાન થાય તો સંભળાવવાનું નહીં. હા, પાછું ભેગું એ બી કહેવાય. હા, કે આપણે રાહ જોતા હોઈએ. હવે આપણે છે ને આપણું કહ્યું ન કરે ને એટલે આપણે નુકસાન થાય એની રાહ જોઈએ. હા હા હા, આ સાયકોલોજી છે માણસની, કે મારું કહ્યું નથી કર્યું એટલે હવે એનું નુકસાન થવું જ જોઈએ, કારણ કે તો મને સંભળાવવાની તક મળે ને. તમે આપણી મેન્ટાલિટી વિચાર કરજો. હું મારા જ ઘરમાં નુકસાન થાય એવું વિચારી લઉં, કારણ કે મારો મત જે હતો, મારી વાત જે હતી એ રહી નહીં, એટલે હવે આને તો નુકસાન થવું જ જોઈએ. સર્વત્ર વિનિવેશ, ક્યાંય આગ્રહ રાખતા નહીં, કોઈ બાબતનો આગ્રહ. પ્રેક્ટિસ તો કરો યાર થોડી. ખબર પડશે કે પુરુષાર્થ કોને કહેવાય. તમને ખબર પડશે સામાયિક કરવું બહુ સહેલું છે, આ બહુ અઘરું છે. તમને એમ લાગશે દીક્ષા સહેલી છે, આ બહુ અઘરું છે. હા, અહીંયા નથી છૂટતું ભાઈ, અહીંયા કકળાટ જ હોય. છોડવો જ પડે. જ્યાં જાઓ ત્યાં જે આગ્રહથી રહિત છે ને એ જ સુખી છે. તમે જોજો આ શેરીમાં કૂતરાઓ દોડે, એકના મોઢામાં ગાભો આવી ગયો હોય, એક છૂછું પકડાઈ જાય એટલે એની વાંહે 10 દોડે, દોડ્યા જ જાય એની પાછળ, લડે કરે, બધું કરે. હવે પેલું મોઢામાંથી મૂકી દે ને અને બીજો મોઢામાં પકડે, પછી કોની પાછળ દોડે? અને પેલો સુખી થઈ જાય. અત્યાર સુધી 10 કૂતરા એની વાંહે પડ્યા હતા, એની ઉપર તૂટી પડવા માટે તૈયાર હતા. ગાભો છૂટ્યો એ ભેગો એને મૂકીને ગાભાની વાંહે દોડે. સમજાઈ ગયું? તમે આગ્રહ રાખશો ને ત્યાં સુધી દુઃખી છો. જે દિવસે આગ્રહ મૂક્યો કે તમે સુખી, પછી જેને લડવું હોય લડે. સારી ને સાચી વાત બી છોડી દેવી. હા, છોડી દે. સંકલેશ થતો હોય ત્યાં છોડો.
મોટું નુકસાન સંકલેશ છે. અને એક વાત સમજો, ઘણીવાર છે ને આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત, કયો કુંભાર ગધેડે ન ચડે. તમે કહો ને આ ગધેડો એમને એમ ચાલે છે, બેસી જાય ને, આમ તો લાંબો પંથ છે, બેસી જાય, થાકી જાય, નહીં માને, એ ટાંટિયા દુખે પછી જ બેસે. એટલે ઘણા લોકો ઠોકર ખાય ને પછી જ શીખે છે. દીકરાએ બાપાને પૂછ્યું કે બાપા, બદામ ખાવાથી બુદ્ધિ આવે છે તો પણ લોકો લગ્ન કેમ કરે છે? બદામ ખાવાથી બુદ્ધિ આવે તો પછી લોકો લગ્ન કેમ કરે છે? તો કે બેટા, ઘણીવાર બુદ્ધિ બદામથી નથી આવતી, ઠોકર ખાવાથી જ આવે છે. ઘણીવાર તમારી વાત સાચી હોય, સારી પણ હોય, પણ સામો સમજવા તૈયાર ન હોય ને તો ઠોકર ખાવા દે. અનુભવથી જે શીખાય છે ને એ શિક્ષણ કાયમનું હોય. માણસ, તમે કહો ને આ તપેલી બહુ ગરમ છે, ના પકડતો, એને ભરોસો ન આવે. એ પકડે ને પછી દાજે, હવે ફરી વાર નહીં પકડે. પછી ઠંડી હશે ને તમે કહેશો ને ગરમ છે તોય નહીં અડે. અનુભવ સૌથી મોટો શિક્ષક છે. એટલે ક્યારેક અનુભવ થવા દેવો, ભલે કરો. હા, પણ એટલી શાલીનતા રાખવી, એટલી ઉદારતા રાખવી, તમે વડીલ હો તો તમે પડખે ઉભા રહે. ભૂલ કરવાની જે પરિવારમાં છૂટ હોય ને એને જ પરિવાર કહેવાય. લશ્કરી શિસ્ત ન હોય પરિવારમાં, ત્યાં તમારી મિલિટરી નથી ચાલતી. ત્યાં તો સૌનો સમાન હક છે, ભૂલ કરવાનો પણ બધાને હક. તમે ભૂલ કરીને આવો, ધારો કે તમે ધંધો કરો છો, વેપાર કરો છો, વ્યવહાર કરો છો, બધું જ કરો છો, અને કોઈક દિવસ તમારાથી ભૂલ થાય તો ઘરવાળા બધા તમને સંભળાવે કે તમારી પડખે ઉભા રહે? સાચું કહેજો, શું કરે? આમાં એવું છે ને, ક્યારે સંભળાવે? તમે ક્યારે મૂક્યા ન હોય ને એટલે સંભળાવો. હા, પરિવારવાદ, એકબીજાની પડખે ભૂલમાં ઊભા રહેવું ને, આ સૌથી મોટો ધર્મ હોય ભાઈ. દરેક માણસ ભૂલ કરે. આ તો મારું માણસ, આ તો મારી વ્યક્તિ છે, એને હક કેમ નહીં? એનો પણ ઘર છે, એનો પણ પરિવાર છે, એને પણ બધે જ ઉપર હક છે. શા માટે ભૂલ ન કરી શકે? કરે. તમારે સુખ જોઈએ છે ને, સુખ જોઈએ છે તો રસ્તો જ, તમને શાંતિ રહેશે, તમને સમાધિ. બે જણ ભેગા થશો તો નવો રસ્તો જડશે. બે લડ્યા કરશો તો કાંઈ મેળ નહીં ખાય. હવે જે થઈ ગયું છે એ લડવારથી મટવાનું છે, એ લડવારથી બદલવાનું છે. તમે ક્લેશ કરો, તમે સંભળાવ્યા કરો, જ્યારે તક મળે ત્યારે બોલ્યા કરો, તમારા લીધે આમ થયું, આમ થયું, તેમ થયું. શું થાય? પરિસ્થિતિઓ બદલાય કે વણસે જ બધું જ બગડી જાય છે. એની બદલે તમે પડખે ઊભા રહી જાઓ ને, એને પોતાને પશ્ચાતાપ થાય, મેં કહ્યું માન્યું નહીં ને, એ મારો અપરાધ હતો. અને ફરી વાર તમે જે કહો ને એને કોઈ દિવસ ઓળંગે નહીં, કોઈ દિવસ ન ઓળંગે. અનુભવ કરી જોજો, અનુભવ કરજો. સંભળાવવા કરતા સાથ આપવામાં વધારે ફાયદો છે. સંભળાવવું બહુ સહેલું છે, સાથ આપવા માટે છે ને મોટાઈ જોઈએ, વડીલપણું જોઈએ. એટલે સર્વત્ર અનભિનિવેશ, આગ્રહ નહીં. પછી છે ગુણ પક્ષપાતિતા, 34મો ગુણ. ગુણનો પક્ષપાત હોય, ગુણ પ્રત્યેનો રાગ હોય, ગુણનો અનુરાગ હોય. થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આનંદ. દોષ લવ પણ નિજ દેખતા, નિર્ગુણ નિજ આત્મા જાણ રે. ચેતન જ્ઞાન અજવાળી. ઉપાધ્યાયજી મહારાજ. અમૃતવેલની સજ્જાય સાંભળી છે? કેટલા જણે સાંભળી? બેનો તો સાંભળી જશે કદાચ, કોઈને મોઢે હશે. કરો તો ખરા. રાત્રે સૂતા પહેલા છે ને અવશ્ય બોલવી જોઈએ. તમને પંચસૂત્ર ના આવડે ને, પંચસૂત્રના બધા જ ભાવવાની અંદર છે. પહેલું પંચસૂત્ર જે આપણે કહીએ છીએ ને કે ગમે તેટલો સંકલેશ હોય તો પંચસૂત્ર બોલવાથી શાંત થઈ જાય, એનો બધા જ ભાવો આની અંદર સમાવેશ કરી દીધા છે ઉપાધ્યાયજી. દુષ્કૃત ગ્રહ પણ છે, સુકૃતની અનુમોદના પણ છે, 4 શરણા પણ છે, બધું જ અંદર આવી ગયું. એવી અદભુત કડીઓ છે, તમે બોલતા જાઓ ને ડોલતા જાઓ. ચેતન જ્ઞાન અજવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે. ચિત્તડમ ડોળતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપરે. બોલતા જાઓ એમ તમને ઓર આનંદ આવે, ઉલ્લાસ આવે.
હોળલો પણગુણ પરતણો સાંભળી હર્ષ મન આણંદ. ક્યાંય પણ કોઈનો પણ મેં પહેલા પણ કહ્યું હતું, વ્યક્તિ ગૌણ કરી નાખજે. મારે વ્યક્તિ સાથે કાંઈ લેવા દેવા નથી. એ કેવી છે કેવી નથી, શું કરે છે શું નથી કરતી, કાંઈ નહીં. જેટલું પણ સારું દેખાય એને પકડીને એની અનુમોદના કરે, ગુણની અનુમોદના કરે, ગુણનો પક્ષપાત રાખજો. તમારે જેનો ખપ હોય એનો પક્ષપાત રાખવો. તમે જેનો પક્ષપાત રાખશો એ તમને મળશે. આ કાનૂન છે. આ ધર્મનું કાનૂન નથી, આ ધર્મનો કાયદો નથી, આ યુનિવર્સલ લો છે, આ વૈશ્વિક કાનૂન છે. તમારા અંતરમાં જેનો પક્ષપાત એ તમારા જીવનમાં આવે. ઉત્તમતાનો પક્ષપાત હોય તો ઉત્તમતા આવે. જેને ઉત્તમ ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. જ્યાં પણ મળે, જેટલું પણ મળે, 10 ખરાબ વાત કરવી ને એના કરતાં એક સારી વાત કરવી વધારે સારી. ઉકરડા આગળ ઉભા રહેવું સારું કે અત્તરની દુકાન આગળ ઉભા રહેવું સારું? હવે બીજી રીતે પૂછું, ઉકરડા થવું સારું કે અત્તર થવું સારું? તમારી પાસે કોઈ આવે એને તમારી પાસેથી 2 સારી વાત જ મળવી જોઈએ. એને કંઈક પ્રેરણા મળે એવી જ વાત તમારી પાસે હોવી જોઈએ. હોવું જ ને. દુકાનમાં કયો માલ રાખો? હે, કઈ ઉત્તમતાનો આગ્રહ ખરો? ક્વોલિટીનો કોઈ આગ્રહ ખરો કે? ગમે તે ભરી લો? ના ભરી લો, ચકાસીને લો. અરે શાક લેવા જાઓ છો ને, કેવી રીતે લો? ભરી દે અડધો કિલો. કેટલી વાર લગાડે? ભીંડા લેવાના હોય તો એક એક તપાસ, ગરડો નથી ને. ગુવાર ફળી હોય તોય તપાસ. મોઢામાં ખાધા પછી ઘાસ જેવું તો નહીં લાગે? બહુ રેસાવાળી નથી ને? બધું જ તપાસો. જીવનમાં કેમ નહીં આવું? મારી પાસે ઉત્તમ જ વાતો હોવી જોઈએ. મારો સંગ્રહ, અરે આત્મા છે ભાઈ, તમારું ચિત્ત છે. આ કઈ કચરા પેટી નથી, આ કઈ ડસ્ટબિન નથી. ગમે તે નાખે જ જાઓ, ગમે તે નાખે જ જાઓ, સંગ્રહ કરે જાઓ અને પછી એ બધું ત્યાં જ્યાં ને ત્યાં ઠલવ્યા કરો. ખરેખર ગુનો હોવો જોઈએ. ધર્મની દ્રષ્ટિએ, માનવતાની દ્રષ્ટિએ તો ખરેખર ગુનો જ. તમે કોઈકની હત્યા કરો ને એ જેમ પાપ છે ને, એમ કોઈકના ભાવોની હત્યા પણ પાપ છે. કોઈકના મનમાં અશુભ પેદા કરી દેવું, કોઈના મનમાં દુર્વિકલ્પો પેદા કરી દેવા, કોઈના મનમાં આર્ત ધ્યાન જગાડી દેવા, એ કઈ ઓછો અપરાધ છે? બહુ મોટો અપરાધ છે. કંઈ પણ ગુજારી દેવું, કોઈના પણ માથે ગમે તેવી વાતો, એના માટે જોઈ ન જોઈ, જાણી ન જાણી, પૂછ્યું ન પૂછ્યું, કાંઈ નહીં, બસ બોલો. આને કીધું, ફલાણાને કીધું, આને. આપણી જિજ્ઞાસા પણ એવી. હે, ગયો તો મહારાજ પાસે, શું કરતા હતા? એની પાસે કોણ બેઠું હતું? શું વાતો કરતા હતા? ક્યાં જઈને અટકશો? ક્યાં જશો? આના માટે ભાવ મળ્યો છે, આના માટે બુદ્ધિ મળી છે, આના માટે પરમાત્મા મળ્યા છે, આના માટે સમજણ મળી છે. આ શું શું માંડ્યું છે આપણે? ખાના ખરાબી બીજાની તો કરો છો, તમારી બી કરો છો. ફરી વાર કહું છું, વારંવાર કહીશ, તમારો ધર્મ એ માત્ર દેખાવનો ધર્મ છે. જો તમારી અંદર કોઈ સુધારો ન થતો હોય, બદલો આ વૃત્તિને, ગુણનો પક્ષપાત કેળવો. જેટલું સારું દેખાય એની અનુમોદના કરો. બાકીની પંચાયત તમારે શું કામ છે? નિંદા કરનારો જવાબદાર નથી હોતો. એ લોકો એમ કે સાહેબ અમે પણ સંજ્ઞા છીએ, અમે પણ જવાબદાર છીએ. જવાબદાર માણસ છે ને આવી રીતે ન વર્તે. જવાબદાર કેવો હોય? એને લાગે કે ભૂલ છે ને તો પડખે આવીને બેસે. ભાઈ તે આમ કર્યું ને એ સારું ને, મને એવું લાગે છે. કારણ પૂછે, અંદર ઉતરે. અહીં તો બસ પ્રચાર ચાલુ. હે સાંભળ્યું, હે સાંભળ્યું. સ્કૂલમાં એક પ્રયોગ કરવામાં, આજે 5 મિનિટ વધારે લઈશ તમારે, વાંધો નથી ને? કારણ કે મારે પૂરું કરવું. સ્કૂલમાં એક પ્રયોગ કરવામાં આવ્યો. બાળકોને ઊભા રાખી, આખી ક્લાસ છે, અને પહેલા બાળકના કાનમાં એક વાક્ય કહેવામાં આવ્યું, આ શાળાને સાફ કરી નાખ. એને બીજા બાળકના કાનમાં કહેવાનું,
એને ત્રીજા બાળકના કાનમાં કહેવાનું હતું. દરેક બાળકે કાનમાં કહેવાનું હતું અને છેલ્લા બાળકે જોરથી બોલવાનું. એ વાક્ય ફરતું ફરતું આવ્યું ને તો છેલ્લા બાળકે કીધું સાલાને સાફ કરી નાખ. સમજાય છે? હજી હમણાં જ વાત થઈ. એકના કાનમાં કીધું, હવે એને બીજાના કાનમાં કીધું. અહીં પહોંચતા સુધીમાં શું થઈ ગયું? આખી વાત બદલાઈ ગઈ. બસ આ છે આપણી વાત. તમે એકને કહો, બીજાને કહે, ત્રીજાને કહે, ચોથાને કહે, ચોથા છેડ સુધી પહોંચવા સુધીમાં તો વાત હોય કાંઈ નહીં, વાતનું વતેસર કરી નાખી. કોઈકના મનમાં કોઈકના પ્રત્યે અભાવ પેદા કરી નાખે, કોઈકના મનમાં કોઈકના પ્રત્યે દુર્ભાવ પેદા કરી નાખે. આ ગુણ પક્ષપાત છે, આ ધર્મ છે. આ કયો ધર્મ છે? આ પ્રભુનો ધર્મ છે, આ પ્રભુનો માર્ગ છે. અરે સામાન્ય માનવતાનો પણ આ રસ્તો નથી તો પ્રભુના શાસનમાં તો વેલીડ જ કેવી રીતે ગણાય? હોય જ કેવી રીતે? આ તમારી પાસે ઉત્તમતાનો આગ્રહ જ નથી. આપણને તમારા પોતિકા એથિક્સ હોવા જોઈએ, સિદ્ધાંત હોવા જોઈએ. અમુક જ વાતો સાંભળવાની, અમુક જ વાતો કરવાની. થાય ને? ગુણ પક્ષપાતી ગુણ છે, કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ગુણનો પક્ષપાત લાવો, ગુણની જ વાત કરવાની, સારી જ વાત કરવાની. નબળું તો જ્યાં જાઓ ત્યાં મળે. નબળું તો ખિસ્સામાં લઈને ફરો. નબળી વાત કરનારા તો આજુબાજુમાં ઢગલાબંધ લોકો છે. સારી વાત કરનારો છે કોણ? અત્તર છાંટનારા મળતા જ નથી. બધા જ ઉકરડા તરફ નજર કરે. શું દશા છે આપણી? ઉત્તમ માણસ તરીકેના ગુણ નથી અને મોટા ધર્મી. ધાર્મિક શબ્દ છે ને 100 ગરણે ગયા પછી બોલાય. છેલ્લો ગુણ છે ઉહાપોહાદિ યોગ. બુદ્ધિના 8 ગુણ છે. બુદ્ધિના 8 ગુણ છે. પહેલા શુશ્રુષા. પહેલો ગુણ છે શુશ્રુષા, સાંભળવાની ઈચ્છા. ઈચ્છા હોય એમ. પછી શુશ્રુષા, પછી શ્રવણ. ઈચ્છા હોય એટલે શ્રવણ થાય. શ્રવણ થાય એટલે પછી ગ્રહણ આવે, એને સમજાય. શ્રવણ કરે તો સમજણ આવે, સમજણ એટલે ગ્રહણ. ત્રીજો ગુણ છે ગ્રહણ. પછી છે ધારણા, એટલે જે સાંભળ્યું છે, જે સમજ્યા છે એને યાદ રાખ. પછી છે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે જે સાંભળ્યું ને સમજ્યા હોય ને એને સ્પષ્ટ કરી લે. કોઈ મનમાં શંકા ન રહે, એના વિશે કોઈ પ્રશ્નો ન રહે, બધું જ સ્પષ્ટ હોય. કદાચ સાંભળ્યા પછી કઈ પ્રશ્નો હોય તો જઈને પૂછે અને પૂછીને સ્પષ્ટ કરે. આનું નામ વિજ્ઞાન. હવે તમે જે સાંભળ્યું છે એ તમે બીજાને પણ સમજાવી શકો એટલું સ્પષ્ટ હોય, એનું નામ વિજ્ઞાન. પછી ઉહાપો. ઉહ, અપોહ અને તત્વાભિનિવેશ, 3 બીજા. ઉહાપો શું છે? તમે જે સાંભળ્યું છે, જે જાણ્યું છે એ પ્રમાણે બીજે પણ વિચારો. ભાઈ સાંભળીને ખબર પડી કે ભાઈ હિંસા કરવી એ પાપ છે. એના અનેક દાખલાઓ પણ તમે સાંભળ્યા. એટલે જ્યારે પણ પ્રસંગ આવે ને ત્યારે એને યાદ આવે કે ભાઈ હિંસા કરવી એ. અને એ શાસ્ત્રોના પાઠ પ્રમાણે, સાંભળવા પ્રમાણે બધી જ વાતોનું કન્ક્લુઝન કરીને નિર્ણય કરે કે ના, હિંસા જ્યાં હિંસા છે ત્યાં પાપ છે, ધર્મ નથી, પાપો છે. અને પછી છેલ્લું આવે તત્વાભિનિવેશ. તત્વ પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા, તત્વ પ્રત્યેની દ્રઢતા, મજબૂતાઈ કે નહીં, હિંસા એ પાપ જ છે. કોઈ પણ સ્વરૂપે થતું હોય એ હિંસા પાપ છે. આ એક દાખલો. આ બુદ્ધિના 8 ગુણો છે. આ 8 ગુણોથી યુક્ત રહેવું. બસ આ જ વાત આવી ને શ્રવણ કરવાની. ઈચ્છા જગાડો, સાંભળો, સમજો, સ્વીકારો, પછી તર્ક કરો, પ્રશ્ન કરો, સાહેબ આમ કેમ, તેમ કેમ, અને તર્ક કરીને સ્પષ્ટ કરો. અને પછી તમારા મનમાં સ્થિર બને, પછી તમારા જીવનમાં પ્રવેશ કરે.
જ્યાં સુધી તમને જ સમજાયું ન હોય, જ્યાં સુધી તમારા જ અહીંયા ન ઉતર્યું હોય, ત્યાં સુધી તમારા જીવનમાં આવે કેવી રીતે? આ છેલ્લો 35મો ગુણ છે ઉહાપોહાદિ યોગ. આ બધું જ આપણા જીવનમાં આ 35 ગુણોથી યુક્ત એવમ સ્વધર્મ સંયુક્તમ સદ્ગાર્હસ્યમ કરોતિ યઃ લોકદ્વયેપ્યસૌ ધીમાન સુખમ આપનોત્યનિંદિતમ દુર્લભમ પ્રાપ્ય માનુષ્યમ વિધેયમ હિતમાત્મનઃ કરોત્યકાંડ એવેહ મૃત્યુ સર્વમ ન કિંચન સત્યેતસ્મિન્ન સારાસુ સંપત્ સ્વવિહિતાગ્રહ પર્યંત દારુણા સુચ્ચે ધર્મ કાર્યો મહાત્મભિઃ. આ લોક અને પરલોક બંને સુધારવાનો આ માર્ગ છે. આ લોકમાં પણ આ ગુણો સુખ આપે છે તો પરલોક માટે પણ સુખનું ભાતું બંધાવી આપે. હરિભદ્ર સુરી મહારાજ આ પેલા અધ્યાયના છેલ્લે શિખામણ આપે છે દુર્લભમ પ્રાપ્ય માનુષ્યમ વિધેયમ હિતમાત્મનઃ. બહુ દુર્લભ છે આ મનુષ્ય ભાવ. એની દુર્લભતાને સમજજો, એની દુર્લભતાને અનુભવજો. ગમે તે ક્ષણે આ ભાવ પૂરો થઈ જશે. એ પૂરો થાય ને એ પહેલાં તમારું હિત સાધી લેજો, એ પહેલાં તમારું ભાથું બાંધી લેજો, એ પહેલાં નક્કી કરી લેજો કે હવે ફરીવાર આ ગમે સંસાર ગમે તેવો હોય પણ હું દુઃખમાં નહીં પડું. મારે દુઃખ નથી ભોગવવાના, મારે દુર્ગતિ નથી ભોગવવાની. હવે મારો ભવિષ્યનો રસ્તો અત્યાર સુધી અજ્ઞાનમાં હતો, અત્યાર સુધી મોહમાં હતો, અથડાતો હતો, કૂટાતો હતો, ખોટી જગ્યાએ જતો, અનેક દુઃખ વેઠ્યા. પણ હવે સમજણ આવી છે. હવે ભવિષ્યમાં ક્યારે સમજણનો અર્થ એક જ છે હિતના માર્ગે પગલું માંડે એનું નામ સમજણ. વિધેયમ હિતમાત્મનઃ. મનુષ્ય બહુ દુર્લભ છે. હિત તરફ તમારું પગલું માંડજો. કરોત્યકાંડ એવેહ મૃત્યુ સર્વમ ન કિંચન. મૃત્યુ જે ક્ષણે આવશે ને એ ક્ષણે તમારી બધી જ મહેનતને પાણી ફેરવી. તમે આ ભાવ માટે, તમે આ શરીર માટે, તમે આ પરિવાર માટે, તમે આ કુટુંબ માટે કે આ સંસાર માટે જેટલી પણ મહેનત કરી હશે બધી જ છેલ્લે શું થઈ જશે? બધું જ ઝીરો થઈ જશે. એટલી જ મહેનત લેખે લાગશે જે તમે માત્ર તમારા પોતાના માટે કરી હશે. તમારું જેટલું સાધ્યું હશે ને એ જ ભવાંતરમાં તમને ખપમાં આવશે. બાકી જેટલું પણ સાધ્યું હશે, જેટલું પણ મેળવ્યું હશે, કશું જ આપણી સાથે નહીં. કરોત્યકાંડે વેહ મૃત્યુ સર્વમ ન કિંચન. મૃત્યુ તમને સાવ અકિંચન બનાવી દે. તમારો હક પણ નથી રહેતો ભાઈ. મેં હમણાં કહ્યું હતું 2 દિવસ પહેલા, જે વસ્તુ તમને ગમે છે ને એ પણ તમારી સાથે મૂકવામાં નથી આવતી. તમને એમ હોય કે આ પલંગ મને બહુ ગમે છે, પલંગ હાથે કોઈ બાળે કશું તમારી સાથે ના. એટલે છેલ્લી શિખામણ ધર્મ કાર્યો મહાત્મભિઃ. ભાઈ આ મૃત્યુ આવું છે એટલે આ જે સંપત્તિ છે, આ વૈભવ છે, આ સંસાર છે, સંસારનું પુણ્ય છે, એના પ્રત્યે આકર્ષાઈને ભવને બગાડતા નહીં. ધર્મ કરજો, ગુણ કેળવજો અને ગુણ મેળવજો. આ પહેલો અધ્યાય અહીંયા પૂર્ણ થયો. બીજા અધ્યાયની વાત શું છે કે અગ્રે અધિકાર વર્તમાન